યાદ રાખવા જેવી એકે વસ્તુ યાદ નથી રહેતી, ભૂલવા જેવી કોઈ વસ્તુ ભૂલતા જ નથી. 3 સ્તુતિ નવી ગોખવાની કીધી તો કે સાહેબ હવે જેને ઉંમર થઈને યાદ નથી રહેતું. એટલે 25 વર્ષ પહેલા કોકે તમારું અપમાન કર્યું તો હજી યાદ છે. એટલે તો યાદ નથી રહેતું એવું કેમ કહો છો? યાદ રાખવું નથી કયો? 3 વહુ હોય તો કઈ વહુ આનામાં કેટલું લાવી દી ગ્રામ સાથે યાદ હોય. વિસ્મૃત કશાયથી પણ આગળ વધીને વિલુપ્ત, એટલે કશાય હવે કેવા થઈ ગયા? વિલુપ્ત એટલે બિલકુલ ઝીરો, હવે જોતા જ નથી. સાહેબ અમને આ કશાયો જ હેરાન કરે તો કે ના, વિષયો પણ હેરાન કરે. વિષયો શું કરે? નંબર 1 દુઃખ આપે, નંબર 2 દુર્ધ્યાન આપે, નંબર 3 દુર્જનતા લાવે, નંબર 4 દુર્બુદ્ધિનો શિકાર બનાવે, નંબર 5 સાહેબ અંતે દુર્ગતિ આપે. આ તાકાત છે વિષયો. એટલે વિષય કે કશાય સાહેબ લાઇટલી બેમાંથી કોઈને લેવા જેવા નથી. સાહેબ રાગ અમને મારક બનશે કે દ્વેષ? બે એવા જ મારક છે, કોઈની ઇઝીલી ન લો. સાહેબ અમને ગુસ્સો જરાય આવતો જ નથી, એના અભિમાનમાં ફાંકામાં ન રહેતા. રાગ કેટલો કરો છો સાહેબ? હવે બધા વૈરાગ્ય થઈ ગયો છે. હવે કોઈ વસ્તુ પ્રત્યે એવું બધું આમ કઈ બહુ છે જ નહીં. છે નહીં બધું બરાબર છે, પણ જેની સાથે નથી બોલતા એની જોડે નથી જ બોલતા. તમે દ્વેષ તો જીવતો જ રાખ્યો જ પાછો. એટલે તમે બેમાંથી એકને પણ ઇઝીલી ન લો કે આપણામાં રાગ નથી કે આપણામાં દ્વેષ નથી. બે એટલા જ મારક છે. કઈક જીવો રાગના કારણે દુર્ગતિમાં ગયા છે અને કઈક જીવો દ્વેષના કારણે દુર્ગતિમાં ગયા છે. ખબર જ નથી પડતી આમાં કોણ ભયંકર છે ને શું છે. 75 વર્ષની ઉંમરે મેચિંગ કરે જ બધા, 75 78. અને બાને આપણે લઈ જઈએ ને કે આપણે આ વખતે આપણે પ્રસંગે આવવું પડશે, આપણે નજીકના જ છે ને હવે તમે જ વડીલ છો, લગ્નમાં આવવું પડશે, તો એ પૂછે કયું સારું લાગશે. એટલે બધું વ્યવસ્થિત રીતે. એટલે સાહેબ એમ કઈ રાગ ઓછા નથી થતા. ખાવાના પીવાના બધા જ ચોકટું પહેરીને નાચોસ ખાય જ બધા. કઈ રહી ગયા હોય તો ચોકટું બોકટું નાખી દે એમ પેલા, પછી બાજુ ચાવા વાળું ચાવી લે ગમે તે રીતે. એટલે સાહેબ રાગ તો દરેક ઉંમરમાં ઉભા છે. દ્વેષ સાહેબ કેતા જાય છે ઘણા દીકરાને, જો આપણી લોકો જોડે નથી હો વ્યવહાર, તમે પાછો ચાલુ ન કરતા મારા ગયા પછી, ત્યાં સુધીના દ્વેષ હોય છે. આપણી લોકો જોડે નથી, આપણી જોડે છે ને એ લોકોએ બહુ ખોટું કર્યું છે, મારા ગયા પછી પણ તમારે એ લોકો જોડે વ્યવહાર નથી કરવાના. એટલે એટલા દ્વેષ કે મારા ગયા પછી પણ એ દ્વેષનો ભાવ જીવતો રહેવો જોઈએ. એટલે રાગ અને દ્વેષ આ બેની કથા કરવા જેવી નથી. બંને એટલા મારક છે, બેવની એવી તાકાત છે, ખલાસ કરી નાખે આપણને. સાહેબ શું કરે છે આ બધા વિષયો? સાહેબ આ રાગની તાકાત શું? નંબર 1 સૌથી પહેલા તો દુઃખ આપે. એ આપે જ દુઃખ. રાગ સુખ આપે આ ભૂલી જાઓ. કોઈ ભ્રમણામાં જીવો છો જી તમે? રાગ કરવાથી સુખ મળે? ન મળે.